નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અયોધ્યામાં રામ મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે અને તેઓ ભગવાનના દર્શન કરતા નજરે પડી રહ્યા છે। તો આજનો દિવસ એ ખૂબ મહત્વનો દિવસ છે કારણ કે આજે રામ મંદિર સંપન્ન થવાનું છે। પ્રાણ પ્રતિષ્ઠાના 673 દિવસ બાદ આજે ધ્વજારોહણ થશે। તો શાસ્ત્રોક્ત વિધિની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે પહોંચી ચૂક્યા છે અયોધ્યા ખાતે અને ભગવાનના આશીર્વાદ લેતા તેઓ નજરે પડી રહ્યા છે। 4 કલાક સુધી તેઓ અયોધ્યામાં છે અને અયોધ્યાને નવેલી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા છે। ત્યારે અયોધ્યા પહોંચ્યા 1.5 કિલોમીટરનો તેમનો રોડ શો અને લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ રામ મંદિર ખાતે આખરે પહોંચી ચૂક્યા છે। ત્યાં વિવિધ જે મંદિરો આવેલા છે ત્યાં ભગવાનના આશીર્વાદ લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નજરે પડી રહ્યા છે। શીશ નમાવી અને ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા છે।